આહવા તાલુકાના ખુલ્લામાં શૌચ મુક્તિ માટે ગ્રામ્ય વિસ્તારમાં સરકાર દ્વારા અંદાજે 2 લાખ રૂપિયાની ગ્રાન્ટમાંથી શૌચાલય બનાવવામાં આવ્યું છે, પરંતુ શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે. 15માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી 2023-24માં જાહેર શૌચાલય માત્ર ઊભું કરી દીધું હતું, પરંતુ એનો ઉપયોગ થશે એવું લાગતું નથી. ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલા લશ્કરિયા ગામમાં બનેલું જાહેર શૌચાલય માત્ર ને માત્ર ભ્રષ્ટાચારની રૂપરેખા મુજબની કામગીરી અધિકારીઓ પોતાના ખિસ્સા ભરવા માટે કર્યું હોય એવું લાગી રહ્યું છે, કેમ કે આ જાહેર શૌચાલયનું કામ પૂર્ણ થવા માત્ર ને માત્ર 1 મહિના જેવો થયો એમ જાણવા મળ્યું છે. ત્યારબાદ 10 થી 15 દિવસની અંદર જ બાંધકામમાં તિરાડ પડવાની ચાલુ થઈ ગઈ છે. તો આ બનાવેલ જાહેર શૌચાલય કેટલા વર્ષ સુધી પણ ચાલશે કે કેમ? આ બનાવેલ જાહેર શૌચાલય માત્ર ને માત્ર હલકી કક્ષાના મટીરિયલનો ભરપૂર ઉપયોગ કરી પૂર્ણ કરી દેવામાં આવ્યું છે તેમ લાગી રહ્યું છે. તો શું આ કામની તપાસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ થશે તો કોના થકે